સમાચાર આગળ વલસાડથી મળી રહ્યા છે। વલસાડમાં હજુ પણ મેઘમહેર છે તે યથાવત જોવા મળી રહી છે। વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી છે। ભારે વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાયાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હાલલ ગાયત્રીનગર સોસાયટીમાં પાણી ભરાયા છે, ત્યારે શ્રી સાંઈનાથ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। ગ્રામ પંચાયત નગરપાલિકાની હદમાં જ આ સોસાયટીઓ આવેલી છે, ત્યારે તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। 20 વર્ષથી સોસાયટીઓમાં આ પાણી ભરાવાની સમસ્યા તે સર્જાઈ છે। સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને હવે પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક વખત રજૂઆતો પણ કરતા હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા હવે લોકોમાં રોષ જોવા મળ્યો છે। ગ્રામ પંચાયત નગરપાલિકાની હદમાં આ સોસાયટીઓ છે જ્યાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે। વલસાડમાં મેઘમહેર યથાવત છે, જેમાં ભારે વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાયા છે। હાલાર ગાયત્રીનગર સોસાયટીમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે શ્રી સાંઈનાથ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોને હવે પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોએ જણાવ્યું છે કે અનેક વખત આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પણ જે સમસ્યાનું નિરાકરણ છે તે આવ્યું નથી। સોસાયટીઓમાં હવે લોકો એ મુશ્કેલીમાં મુકાયા છે। અનેકવાર રજૂઆત છતાં પણ તંત્રના જે પેટનું પાણી છે તે નથી હલતું। વારંવાર રજૂઆતો પણ કરાઈ છે, તેમ છતાં આ નિરાકરણ ન આવતા લોકોમાં હવે રોષ જોવા મળ્યો છે। લોકો પણ હવે નારાજ થયા છે। ત્યારે નગરપાલિકા અને જે ગ્રામ પંચાયત છે તેની હદમાં જ આ સોસાયટીઓ આવેલી છે, તેમ છતાં તંત્ર કામ નથી કરતું જેવા આક્ષેપ લાગ્યા છે। ત્યારે વલસાડ જે જિલ્લો છે ત્યાં વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદની શરૂઆત સાથે મેઘમહેર યથાવત જોવા મળી છે। ત્યારે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ગ્રામ પંચાયત અને નગરપાલિકાની હદમાં આ સોસાયટીઓ આવેલી છે। આ સોસાયટીઓમાં 20 વર્ષથી પાણી જે ભરાવાની સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે। સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને હવે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક રજૂઆતો છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું જેવો લોકોએ આક્ષેપ કર્યો છે। હાલ વલસાડ જિલ્લામાં વરસાદ છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યો છે। છેલ્લા 19-20 વર્ષથી અહીંયા પાણીની સમસ્યા છે, પણ અત્યાર સુધી કોઈ નિકાલ લાવ્યો નથી। દર ચોમાસામાં અમારે આ તકલીફમાંથી ગુજરવું પડે છે। ખાસી તકલીફ પડે। જો તમે પાણીનું કેવું, ગાડી બંધ પડી જાય, છોકરા લાવવા મૂકવાનું રોજિંદી જરૂરિયાતમાં પ્રોબ્લેમ પડે, પછાડી ઘણા ઘરોમાં ભરાઈ જાય। પાણી કરી છે પણ કોઈ ફાયદો નથી ઘણા વખતથી। વલસાડ જિલ્લામાં સતત 7 દિવસથી વરસાદી માહોલ યથાવત છે અને 1 કલાકના વરસાદની અંદર અહીં જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થાય છે આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। આ છે શ્રી સાંઈનાથ સોસાયટી વલસાડની હાલરની। છેલ્લા કેટલાય વર્ષોથી એ સમસ્યા છે, લોકો પીડાઈ રહ્યા છે, પાણીની અંદરથી પસાર થવું મજબૂર બની રહ્યું છે। રસ્તાઓ નથી, રોડ નથી અને એક તરફ જ્યારે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો ભોગવી રહ્યા છે, પરંતુ એ ગામના સરપંચ હોય કે પછી નગરપાલિકાના સદસ્યો હોય તે કોઈ પણ અહીં જે સમસ્યા છે તેનું નિરાકરણ માટે આવતા નથી। અહીં જે સ્થાનિકો છે, વડીલો છે, તે વડીલોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો ભોગવવાનો વારો આવે છે। કેટલાક ઘરોની અંદર પાણી ભરાઈ જતા હોય છે અને નદીઓની જેમ જ્યારે વહેતી હોય છે તેવા પ્રકારના અહીંયા દ્રશ્યો દેખાતા હોય છે। મારી સાથે એક સિનિયર સિટીઝન જોડાયેલા છે। અંકલ કેટલી સમસ્યા તો બહુ મોટી છે। બહાર નીકળાતું નથી ઘરની, અને બહારના માણસો અંદર આવી નથી શકતા, અને ખાડા જે પડી ગયા છે, દરેક બ્લોક તૂટી ગયા છે અને એટલા મોટા ખાડા પડી ગયા છે કે ક્યાં ખાડો છે એ આપણને ખબર જ નથી પડતી। જરાક પણ કંઈ શાકભાજી લેવા બહાર નીકળો તો બી મુશ્કેલી પડે છે, હાથ ટાટિયા તૂટી જાય એવી પરિસ્થિતિ છે। અને જો આ વરિષ્ઠ નાગરિક તરીકેના જેટલા બી અહીંયા રહેવાસી છે એ લોકો જો પડી જાય અને વાગી જાય તો આજે એ લોકોને દવાખાનાના ખર્ચનો બી બહુ મુશ્કેલી મોટી ઊભી થાય એમ છે। અને કોઈ અધિકારી નગરપાલિકાથી કોઈ આવ્યા નથી જોવા। કોઈ પણ ચોમાસાની અંદર કોઈ જોવા આવતું નથી। ફક્ત જ્યારે કામ ચાલતું હોય ત્યારે બી જે કોન્ટ્રાક્ટ જેને આપ્યો હોય એ 2-3 કલાક બેસી જે જોઈને જતા રહે છે। અને આવા પાઇપો નાખ્યા છે કે પાણી નીકળતું જ નથી, અને અમારે સંભાળે બધાએ આ પાણીની મુશ્કેલી દર વર્ષે વેઠવી પડે છે। માટે મારે ખાસ વિનંતી કે એક વખત આની વિઝિટ લે આ જગ્યાની, અને એનું કોઈ નિરાકરણ આવે સારી રીતે, તો એવો કોઈ પ્રયત્ન કરવો જરૂરી છે મારી દ્રષ્ટિએ। તો આપ સિનિયર સિટીઝન છો અને અહીં જેટલા બી તમામ લોકો છે, તમામ જે સરકારી અધિકારીઓ હતા અને હાલ એ લોકોનું જ કોઈ સાંભળતો નથી। શું લાગે છે આપ પહેલા કયા ખાતામાં હતા? હું રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં છું, પહેલાં હતો। હું રિટાયર થઈ ગયો છું નાયબ મામલતદાર તરીકે। એટલે આ અમે બી ફરિયાદ કરીએ છીએ પણ અમારું પણ કોઈ સાંભળતા નથી।
અમે ઓળખ પણ આપીએ છીએ. બીજા અમારા કોર્ટમાં બી નોકરિયાત કરે છે, જે રિટાયર થઈ ગયા છે, બેંકના અધિકારી રિટાયર થયા છે. આ તમામે અમે ફરિયાદો બી કરી પણ કોઈ સાંભળતો જ નથી. આવી જશે, ચાલશે, હમણાં કામ ચાલુ છે. આવું પાણીના નિકાલ માટે સક્ષમ અધિકારીઓ આવે, વિઝિટ લે અને ધ્યાન રાખે કે ભાઈ આમાં કેટલા ફૂટનો પાઇપ, વ્યાસનો પાઇપ નાખવો જોઈએ કે જેથી પાણી ઝડપથી બહાર નીકળી જાય. એવી કોઈ વ્યવસ્થા કરે તો અમને બધાને રાહત થાય એમ છે. માટે આ પ્રયત્ન કરવા જરૂરી છે. એક વખત સાહેબ જરૂરથી વિઝિટ લેજો તો આપને પણ ખ્યાલ આવશે કે આ પરિસ્થિતિ કેવી છે. સરકારી વિભાગની અંદર કામ કરતા એ તમામે તમામ સરકારી અધિકારીઓ છે જે રિટાયર્ડ થઈ ગયા છે એમનું પણ અહીં સાંભળવામાં નથી આવતું. ત્યારે વલસાડના અહીંયા નનકવાડા વિસ્તારની અંદર જે તમામે તમામ સરકારી વિભાગના સાથે જોડાયેલા લોકો તમામ રિટાયર્ડ થઈ ચૂક્યા છે. પારાવાર મુશ્કેલીઓનો સામનો ભોગવવાનો હાલ એમને વારો આવ્યો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.